નમસ્કાર મિત્રો, પરીક્ષા પે ચર્ચામાં રજિસ્ટ્રેશન વિદ્યાર્થીનું અને ટીચરનું કેમ કરવું તેની માહિતી જોઈએ. વિડીયો શરૂ કરતાં પહેલાં નાની વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, લાઈક કરી લેશો અને શેર પણ કરશો. તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ તમને જે લિંક મળી છે એ લિંક પર ક્લિક કરવાનું છે અથવા તો ગૂગલ ક્રોમમાં mygov.in લખવાનું છે. લિંક ખોલતા આવી રીતના આપણને છે વેબસાઇટ ઓપન થશે. એમાં લોગિન વિથ ઓટીપી સર્વર 1 અને લોગિન વિથ ઓટીપી સર્વર 2 આ બેમાં છે એ પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે કોઈ પણ એકમાં. મોટાભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભૂલચૂક પાર્ટિસિપેટ નાવમાં ક્લિક કરી દેશે. આપણે પહેલાં એમ નથી કરવાનું, પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન કરવા માટે લોગિન વિથ ઓટીપી સર્વર 1 એના ઉપર આપણે ક્લિક કરીશું. કોઈ સમસ્યા હોય સર્વર 1માં ઓટીપી ન આવે તો જ આપણે છે એ લોગિન વિથ સર્વર 2 એમાં ક્લિક કરીશું. એમાં સૌ પ્રથમ આપણે આખું નામ લખી નાખવાનું છે અને પછી મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી બેમાંથી તમને જે પસંદ હોય એ લખવાનું છે. હું મોબાઈલ નંબર લખી અને ટ્રાય કરું અને લોગિન વિથ ઓટીપી આપવાનું છે. લોગિન વિથ ઓટીપી આપશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. જે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે. મારા મોબાઈલમાં આવી ગયો છે તો ઓટીપી આપણે નાખવાનો છે. ઓટીપી નાખ્યા પછી સબમિટ પર ક્લિક કરવાનું છે. સર્વર ધીમું હશે અથવા નેટ ઓછું હશે તો થોડી ઘણી વાર લાગી શકે. થોડીક વાર રાહ જોવી. ઉપર જે પ્રોસેસ દેખાય છે, જે બ્લુ કલર વાદળી કલરની જે પટ્ટી દેખાય છે એ પટ્ટી પૂરી થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. નેટની સ્પીડ સારી હોય અથવા કોઈ સર્વર એરર નહીં હોય તો ઝડપી થશે, નહીં તો થોડી ઘણી વાર લાગશે. જો આપ જોઈ શકો છો ઉપર આ આવી ગયું છે હાય, મારું નામ મેં લખ્યું હતું એટલે મારા નામ બતાવે છે. હવે આપણે છે એ રજિસ્ટ્રેશન કરવાનું છે તો પાર્ટિસિપેટ નાવ ઉપર ક્લિક કરીશું. એટલે 3 ઓપ્શન આવશે. સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવું છે તો સ્ટુડન્ટ ઉપર કરશું. બરાબર. સ્ટુડન્ટ થ્રોક ટીચર એટલે કે સ્ટુડન્ટને છે ફોન નથી, વિદ્યાર્થી પાસે ફોન નથી અને એને શિક્ષકના લોગિનમાંથી રજિસ્ટ્રેશન કરવું છે તો બીજા નંબરનો ઓપ્શન. અને શિક્ષક આપણે પહેલાં શિક્ષક તરીકેનું જોઈએ અને પછી વિદ્યાર્થી તરીકે જોઈએ. તો શિક્ષકોનું રજિસ્ટ્રેશન કેમ કરવું તો ટીચર ઓપ્શન આપ્યો છે અને નીચે આપ્યું છે સબમિટ. એકવાર લોગિન થયા પછી આ ઓપ્શન આવશે ત્યાં સુધી સબમિટનો ઓપ્શન નહીં આવે. એટલે મોટાભાગના ડાયરેક્ટ છે એ પાર્ટિસિપેટ નહીં આવે. તો ટીચર નીચે સબમિટ છે એના ઉપર આપણે ક્લિક કરીશું. પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. અમે ટીચરની ડિટેલ આવે છે તો એની અંદર ટીચર નેમ એમાં જે શિક્ષકનું રજિસ્ટ્રેશન કરવાનું છે એનું સંપૂર્ણ છે એ નામ લખવાનું છે. હું અહીંયા મારું રજિસ્ટ્રેશન કરું છું તો મારું પોતાનું છે એ નામ લખી દઉં. તમે તમારું કરતા હોય તો તમે તમારું નામ છે એ લખી શકો. ગુજરાતીમાં, અંગ્રેજીમાં પણ મોટાભાગે છે એ બધા અંગ્રેજીમાં લખતા હોય છે એટલે અંગ્રેજીમાં આપણે લખીએ તો વધારે અનુકૂળ રહેશે. નામ લખાઈ જાય પછી લાસ્ટ નેમમાં આપણે થોડીક ભૂલ કરી છે. ફર્સ્ટ નેમમાં ખાલી આપણે અટક જ લખશું અને લાસ્ટ નેમની અંદર આપણું નામ લખશું. ત્યાર પછી ઈમેલ આઈડી, આપણી જે ઈમેલ આઈડી હોય એ ઈમેલ આઈડી છે એ નાખવાની છે. ત્યાર પછી આપણે જે લોગિન વખતે ઓટીપીમાં જે મોબાઈલ નંબર નાખ્યો હતો એ મોબાઈલ અથવા તો કોઈ બીજો નાખવા માંગતા હોય તો બીજો નંબર એ નાખવાનો છે. અહીંયાથી જેન્ડર સ્ત્રી, પુરુષ અને અધર એ સિલેક્ટ કરવાનું છે.
ડેટ ઓફ બર્થ છે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. તમારી જે ડેટ ઓફ બર્થ હોય તે અહીંયાથી સિલેક્ટ કરી શકો. વિદ્યાર્થીનું ભરતા હોય તો આપણે વિદ્યાર્થીની કરશું. અને જૂનમાં છે તો હું જૂનનું સિલેક્ટ કરીશ. જો એટલું કરશો એટલે એટલું આવી જશે. પછી સબ્જેક્ટ ટફડ એની અંદર છે કયો વિષય તમને અઘરો પડે છે એ આપણે સિલેક્ટ કરવાનું છે. જેને જે લગતો હોય એ. તો આમાં આપણને જે વિષય અઘરો પડતો હોય એ લઈ શકો છો. હું અત્યારે માત્ર ફિઝિકલ એજ્યુકેશન છે લખું છું. ત્યાર પછી સ્કૂલની ડિટેલ તમારે તમારી સ્કૂલની ડિટેલ લખવાની છે. તો હું મારી ગઢનું લખું છું શ્રી ગઢ પ્રાઇમરી સ્કૂલ. ત્યાર પછી બોર્ડ ઓટોમેટિક છે ગુજરાતનું હશે જ તો આપણે એમાં ગુજરાત લખવાનું છે. કાઉન્ટ્રી ઓટોમેટિક આવી જશે. આપણે સિલેક્ટ યુટી એની અંદર આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું છે તો ગુજરાત. ડિસ્ટ્રિક્ટની અંદર જિલ્લો સિલેક્ટ કરવાનો છે. એવું લાગે પ્રોસેસ ધીમી હોય તો આપણે ફરી વખત એક વખત રાજ્ય બદલાવી અને ફરી વખત છે પાછું આપણે ગુજરાત કરી નાખશું. સર્વર પ્રોબ્લેમ છે એ કદાચ હોઈ શકે. હવે જિલ્લા ખુલી ગયા છે. એની અંદર આપણે આપણો જિલ્લો મારો સુરેન્દ્રનગર છે તો હું સુરેન્દ્રનગર સિલેક્ટ કરી નાખીશ. પિનકોડ નંબર તમારા ગામનો જે આવતો હોય એ લખી નાખશો. પછી અહીંયા ઘણી એક્ટિવિટી આપણને અલગ અલગ આપી છે 1 થી 5. એની અંદર એક્ટિવિટી વાંચતું જવાનું છે અને એમાંથી ઓજી ઓપ્શન આપને જે અનુકૂળ લાગે એ ઓપ્શન સિલેક્ટ કરતો રહેવાનો છે. તમને યોગ્ય લાગે એ ઓપ્શન તમે છે એ સિલેક્ટ કરી શકો. પ્રશ્ન સમજી અને તમને જે લાગુ પડતો હોય તમે જે વિષય સિલેક્ટ કર્યો છે એના આધારે છે એ પ્રશ્ન હશે એ મુજબ છે તમારે સિલેક્ટ કરતું જવું છે. પછી તમારે પરીક્ષા પે ચર્ચા એની અંદર તમારે કોઈ પણ એક પ્રશ્ન છે એ પૂછવાનો છે. 50 કેરેક્ટરની અંદર પ્રશ્ન પૂછવાનો છે તો એ પ્રશ્ન તમારે છે લખવાનો છે. હું લખું ભાઈ પરીક્ષા ડર 5-6 કેરેક્ટરની લખીએ 5-6 કેરેક્ટરથી વધારે છે લખવાનો નથી. આટલું લખી જાય પછી આપણે સબમિટ છે આપી દેવાનું છે. તમને એક વખત વોર્નિંગ પૂછશે કે ખરેખર તમે સબમિટ કરવા માંગો છો તો એમાં આપણે ઓકે આપી દેવાનું છે. તો જો કોઈ વિગત બાકી છે તરત કે જો આપણી વિગત બાકી છે ઈમેલ આઈડી લખવાની તો આપણે પાછી લખી નાખશું. જ્યાં સુધી કોઈ વિગત બાકી છે ત્યાં સુધી ફાઇનલ સબમિટ છે એ નહીં થાય. વળી પાછું આપણે આવી રીતના એરર આવે તો ફરી વખત એક વખત છે રાજ્ય બદલાવી અને જિલ્લા છે એ જિલ્લાનું લિસ્ટ ખોલેલ પાછું છે એક વખત રાજ્ય ચેન્જ કરી નાખવું. મેં હરિયાણા કર્યું તો એ પાછું હું ગુજરાત કરી નાખું છું. થોડીક વાર રાહ જોઈ અને ટ્રાય કરશો એટલે જિલ્લા છે એ ખુલી જશે. જોઈ શકો છો આવી ગયા છે. એમાંથી આપણો પોતાનો જિલ્લો છે આપણે પસંદ કરી લઈશું અને ત્યાર પછી પ્રશ્ન છે લખેલો છે સબમિટ આપી દઈશું. પાછું ઓકે આપી દઈશું. પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી પાછા આપણે રાહ જોઈશું. જો મિત્રો અહીંયા આગળ આપણી રજિસ્ટ્રેશન સક્સેસફુલ
થઈ ગયું છે. આ જ રીતના હવે આપણે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવું હોય તો એના માટે પણ એ જ પ્રોસેસ. પહેલાં છે આપણે લોગિન વિથ ઓટીપી, મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી લોગિન થવાનું, અને ત્યાર પછી પ્રેક્ટિસ નાવ ઉપર છે એ ક્લિક કરવાનું રહેશે. તો હું પાછું એક વખત છે ફરી વખત લોગઆઉટ થઈ જાઉં છું. અહીંયાથી આપ લોગઆઉટ થઈ શકો. જોઈ શકો છો. હવે આપણે વિદ્યાર્થીનું કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું એના માટે જોઈશું. તો એના માટે પણ આપણે છે અહીંયા લોગિન છે સૌ પ્રથમ લોગિન ઉપર ક્લિક કરશું. વિદ્યાર્થીનું હોય રજિસ્ટ્રેશન, શિક્ષકનું હોય કે કોઈ વાલીનું હોય, બધા માટે સૌ પ્રથમ તો ઓટીપી નાખીને લોગિન થવું ફરજિયાત છે. અહીંયા આપણે આપશું ફૂલ નેમ, તો આપણું નામ લખશું. અહીંયા તમે યુઝરનેમ તરીકે તમારે જે લખવું હોય તે લખી શકો. ઈમેલ આઈડી છે મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબર લખું છું. લોગિન વિથ ઓટીપી આપશું. પાછો છે એ ઓટીપી આવશે, એ આપણે નાખવાનો છે. ઓટીપી નાખીને પછી પાછું સબમિટ આપવાનું છે. પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી રાહ જોવાની છે. સર્વર ધીમું હોય, નેટ ઓછું હોય તો થોડીક વાર રાહ જોવી. જોઈ શકો છો લોગિન થઈ ગયા છે. ઉપર હાઈ મેણી આવી ગયું છે. હવે આપણે જોતું જવાનું છે નીચે પરીક્ષા પે ચર્ચા આવે એમાં જ આપણે પાર્ટિસિપેટ કરવાનું છે. બીજાની અંદર કોઈ આઈડિયાઝ ફોર વિઝન વિકસિત ભારત એમાં કંઈ આપણે કરવાનું નથી. આપણે પાછું પાર્ટિસિપેટ સર્વર 1 ઉપર ક્લિક કરીશું. એમાં જો એરર આવે તો જ આપણે પાર્ટિસિપેટ સર્વર 2માં જઈશું. એમાં આવી ગયા છે. આપણે પાર્ટિસિપેટ ના ઉપર ક્લિક કરીશું. એની અંદર આપણે શિક્ષકનું જોયું, હવે આપણે વિદ્યાર્થીનું જોઈએ. સ્ટુડન્ટ પાર્ટિસિપેટ ફ્રોમ ટીચર લોગિન, એમાં એ જ પ્રોસેસ આવશે અને વિદ્યાર્થીમાં પણ એ જ પ્રોસેસ આવશે. આપણે વિદ્યાર્થીનું જોઈ લઈએ. એની અંદર પછી છે વિદ્યાર્થીની વિગત લખવાની આવશે. તો વિદ્યાર્થીનું ફર્સ્ટ નામમાં આપણે અટક લખશું. હું એક વિદ્યાર્થીનું કરું છું, મારા 8મા ધોરણનો જ વિદ્યાર્થી છે, તો નામ લખ્યું. લાસ્ટ નેમમાં હું એનું નામ લખી નાખીશ. ઈમેલ આઈડી છે એ ન હોય એની તો આપણી પોતાની અથવા તો સ્કૂલની જે હોય એ પણ છે આપણે નાખી શકીએ. મોબાઈલ નંબર આચાર્યનો, શિક્ષકનો અથવા તો વાલીનો હોય તો એ નાખી શકીએ. જેન્ડરની અંદર છે એની જાતિ સિલેક્ટ કરવાની છે. ડેટ ઓફ બર્થની અંદર એની જે કંઈ જન્મ તારીખ હોય બરાબર એ આપણે છે સિલેક્ટ કરવાની રહેશે. બરાબર, હું એ વિદ્યાર્થીને એક બીજા સિલેક્ટ કરી લઉં છું. ક્લાસ એનો કયો છે તો કે 8મું ધોરણ છે તો 8મું ધોરણ સિલેક્ટ કરું છું. એડ્રેસ કયા સરનામે તો એ ગઢનું છે એટલે ગઢનું રાખું છું. એના પેરેન્ટ નામ એટલે એના વાલીનું નામ, તો એના વાલીનું નામ દાનાભાઈ છે તો હું દાનાભાઈ લખી નાખું છું. સ્કૂલ ડિટેલ એમાં સ્કૂલનું નામ તો શ્રી ગઢ પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે તો સિલેક્ટ કરી લઉં છું. બોર્ડ તો એનું ગુજરાત જ છે. એડ્રેસમાં ગઢ છે. કાઉન્ટ્રી આવી જાય છે. સિલેક્ટિવિટી રાજ્યમાં આપણે સિલેક્ટ કરવાનું છે, તો એની અંદર હું ગુજરાત સિલેક્ટ કરું છું. ગુજરાત સિલેક્ટ કર્યા પછી આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તો જિલ્લોમાં આવી રીતના આવે તો થોડીક વાર માટે રાહ જોઉં છું. નેટ સર્વર ધીમું હોય તો થોડીક પ્રોસેસ થશે. જિલ્લા આવી ગયા છે તો ગઢ પ્રાઇમરી સ્કૂલ અને વિદ્યાર્થીનો જિલ્લો સુરેન્દ્રનગર છે સિલેક્ટ કરું છું. પિનકોડ નંબર જેનો આવતો હોય એ આપણે સિલેક્ટ કરશું. તો એનો 373410 આવે છે એ સિલેક્ટ કરું છું. એક્ટિવિટીની અંદર એને જે
ટૂંકમાં પ્રશ્ન મૂંઝવતો હોય, બરાબર છે, એને ઓછીને આપણે સમજાવીને લખી શકીએ, બરાબર. તો અહીંયા હું મારી રીતના સિલેક્ટ કરી નાખું છું. પછી એક એના પ્રશ્ન આપણે વિદ્યાર્થી પૂછવાનો હોય, તું નરેન્દ્ર મોદી જે પરીક્ષા પે ચર્ચા પછી કયો પ્રશ્ન પૂછવા માંગે છે, તો એનો પ્રશ્ન આપણે છે ગુજરાતીમાં, હિન્દીમાં અથવા તો અંગ્રેજીમાં લખી શકીએ. તો પરીક્ષા શા માટે, આવો એક આપણે ક્વેશ્ચન છે વિદ્યાર્થીનો ગણી અને સબમિટ કરી દઈએ છીએ. તો ઓકે આપવાનું છે. થોડીક વાર પ્રોસેસ થાય એ માટે થોડીક રાહ જોવાની છે. સર્વર કે નેટની સમસ્યા હોય તો આવું બની શકે. આપણે વાદળી કલરની જે પ્રોસેસ છે એ પૂરી થાય ત્યાં સુધી રાહ જોઈશું. જોઈ શકો છો પ્રોસેસ ચાલુ છે. જો આવી રીતના પાર્ટિસિપન્ટ એઝ સ્ટુડન્ટ સેલ્ફ યુ હેવ સક્સેસફુલી સબમિટેડ ફોર પીપીસી 2024. એનો મતલબ કે એનું રજિસ્ટ્રેશન છે થઈ ગયું છે. આવી રીતના આપણે તમામ બાળકોનું રજિસ્ટ્રેશન છે એ કરી શકીએ. તો આશા છે કે આપણને સમજાઈ ગયું છે. બંનેમાં પ્રોસેસ સેમ જ છે. મારે વિદ્યાર્થીની અંદર ધોરણ સિલેક્ટ કરવાનો આવશે, શિક્ષકની અંદર છે એને રોલ સિલેક્ટ કરવાનો આવશે. તો તમને વિડીયો છે તમને સમજાઈ ગયો હશે. આવા જ પ્રેક્ટિકલ વિડીયો અને માહિતી માટે અમારી ચેનલ છે એ સબસ્ક્રાઈબ જરૂર કરી લેશો. આભાર.